સૌરાષ્ટ્ર માટે ગુજરાતી મીડિયાના એકમાત્ર ડેડિકેટેડ બુલેટિન આપણું સૌરાષ્ટ્રમાં આપ સૌનું સ્વાગત છે। હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે પોરબંદરમાંથી ઝડપાયેલા મોતના સામાનની દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું મધદરિયે અને 700 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। અંદાજે 3000 કરોડની કિંમતનું આ ડ્રગ્સ છે। એનસીબી, એટીએસ અને નેવી દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં 8 ઈરાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ એજન્સીઓએ 8 ઈરાની નાગરિકોને ઝડપી અને એમની બોટ પણ ઝડપી લીધી છે। દક્ષિણ ભારત આ લોકો જવાના હતા, પણ રસ્તામાંથી જ IMBL પાસેથી, એટલે કે ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન કે આંતરરાષ્ટ્રીય સરહદ જે ભારત અને પાકિસ્તાનની આવે છે, ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। INS મુર્મુગાઓ શિપની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ એજન્સીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં IMBL નજીકથી ડ્રગ્સનો જથ્થો છે જે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। 500 કિલોથી વધારે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપાયો છે। હાલ એનસીબી, એટીએસ અને નેવી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અવારનવાર આવી રીતે જે નશીલા પદાર્થના માફિયાઓ છે તે ઝડપાતા હોય છે અને હાલ પોરબંદરની જે SOG ઓફિસ છે ત્યાં ડ્રગ્સનો જથ્થો છે તે લાવવામાં આવ્યો છે અને હાલ SOG દ્વારા આ ડ્રગ્સના જથ્થાનું વજન કરવામાં આવશે અને એનસીબી અને એટીએસ પણ વધુ કાર્યવાહી કરશે। વાત કરીએ તો 7 જેટલા શખ્સોને જે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ।